રવિવાર સાબિત થયો છે કારણ કે અલગ અલગ જગ્યાએથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરના તેજગઢ ભાષા કેન્દ્ર નજીક ગમખ્વાર અકસ્માતે એક યુવાનનો જીવ લીધો છે। મોટી દુમાલીના પ્રકાશભાઈ ઈશાકભાઈ હરિજન બાળક પર અચાલાથી તેજગઢ આવતા હતા ત્યારે સામેથી આવતી ટ્રકથી બચવા બાઇક રોડની સાઈડમાં ઉતરી ગયું અને વૃક્ષ સાથે અથડાયું। ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરી છોટાઉદેપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, છોટાઉદેપુરના તેજગઢ ભાષા કેન્દ્ર પાસે અકસ્માતનો બનાવ, એક યુવાનનું મોત, શું વિગતો? જે આપણે રહ્યું કે છોટાઉદેપુર જિલ્લાના વડા મથક નજીક આવેલું તેજગઢ ગામ છે। તેજગઢ ગામ પાસે એક ભાષા કેન્દ્ર આવે છે, ત્યાં વળાંક આવેલો છે। આ વળાંક ઉપર જે વાહનો આવે છે તે એકદમ દેખાતા નથી અને હાઈવે છે, મુખ્ય રસ્તો છે અલીરાજપુર અને છોટાઉદેપુરને જોડતો। ત્યાં રોજ 400 થી 500 ટ્રકો રેતીની પસાર થાય છે અને અલીરાજપુર અને વડોદરાને જોડતો મુખ્ય હાઈવે છે। ત્યારે નાની ધુમાલી ગામ પાસે વળાંક ઉપર એક બાઇક ચાલકને ટ્રક ઉપર આવતા તેને પોતાના જીવ બચાવવા માટે સાઈડમાં ઉતારતા, પરંતુ બાઇક જે છે તે ઝાડમાં ભટકાઈ હતી અને તેનું મોત થયું હતું। નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ જે છે તેઓ રોડની સાઈડમાં જે ભયજનક વળાંકો આવે છે, દિશાસૂચક બોર્ડ મારવા જોઈએ તે બોર્ડ મારતા નથી। રોડની સાઈડમાં રેતી પણ પડેલી છે, જેના કારણે બાઇક જે છે તે સ્લીપ મારી જાય છે। રેતીના જે વાહનો પસાર થાય છે ને તેમાંથી રેતી પડે છે, તેના કારણે જે વાહન ચાલક રોડની સાઈડમાં જરા પણ ઉતરે તો તેની બાઇક જે ખાડા છે તેમાં ઉતરી જાય છે। નેશનલ હાઈવે આટલો મોટો છે, પરંતુ તેને બનાવવા માટે અધિકારીઓ કોઈ પ્રયત્નો કરતા નથી। સાંકડો રસ્તો છે, સાંકડા રસ્તા હોવાના કારણે આ રોડ ગંભીર અકસ્માતો વારંવાર સર્જાય છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને છોટાઉદેપુરને જોડતો આ મુખ્ય હાઈવે હોવા છતાંય સરકાર વર્ષોથી એને નવો બનાવવા માટે પહોળો કરવા માટે કોઈ પ્રયાસ કરતી નથી। આટલો મોટો વાહન વ્યવહાર હોવા છતાંય તંત્રની બેદરકારીના કારણે દિશાસૂચક બોર્ડ અને વળાંક ઉપરના જે બોર્ડ મારવા જોઈએ તે મારવામાં આવતા નથી। પટ્ટા છે તે રોડના પટ્ટા પણ ભૂસાઈ ગયેલા છે અને રોડની સાઈડમાં જે રેતી છે તેની સફાઈ નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ અને સ્ટેટ આરએનબી વિભાગના અધિકારીઓની છે, પરંતુ તેઓ પણ કાળજી લેતા નથી। ખાલી ફક્ત કચેરીમાં બેઠા બેઠા વહીવટ કરે છે। ત્યારે આવા યુવાનો જે બાઇક ઉપર જતા હોય, ગામડાઓમાંથી આવતા હોય, કામ અર્થે તાલુકા મથકે જતા હોય અને તેઓને મોતને ભેટવું પડે છે। આવા ગંભીર અકસ્માતોથી બચવા માટે વહીવટી તંત્રએ જે એક્શન પ્લાન બનાવવો જોઈએ, જે કામગીરી કરવી જોઈએ તે કરવામાં નથી આવતી। હાલ એક યુવાનનો જીવ તો ગયો છે, પરંતુ બીજા યુવાનનો જીવ ના જાય તે માટે સ્ટેટ આરએનબી વિભાગના અધિકારીઓએ કાળજી લેવાની જરૂરિયાત છે। સ્ટેટ આરએનબી વિભાગના અધિકારીઓ કાળજી નથી લેતા અને રોડ અકસ્માતોમાં જે ઘટનાઓ બને છે એ તમામ રોડ વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે બને છે। જી બિલકુલ રફીક, આપણે જોયું છે કે તંત્રની બેદરકારી, આળસના કારણે એક યુવાને અહીંયા જીવ ગુમાવ્યો છે, એક પરિવારે પોતાના વાલસોયા વ્યક્તિને ગુમાવ્યા છે। ત્યારે સ્થાનિકોનું આ બાબતને લઈને શું કહેવું છે? સ્થાનિક લોકોએ વારંવાર જે સ્ટેટ આરએનબી વિભાગના અધિકારીઓને રોડની સાઈડમાં રેતી જે પડે છે તેને સફાઈ કરાવવા માટે સૂચના આપે છે। કરોડો રૂપિયા રોયલ્ટીની સરકારને આવક થાય છે રેતીની, અને જે રોડ રેતી ભરીને જતા વાહનોમાંથી રેતી પડતી હોય તેને તાજપત્રી બાંધવા માટે અનેક વખત સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ તેને સૂચનાનું પાલન નથી થતું। ખાણ ખનીજ વિભાગ ખાલી ફક્ત એક બે ગાડીઓ પકડીને કેસ કરીને સંતોષ માની લે છે। પોલીસ પણ રોડ પર ઊભી હોય છે, તેઓ પણ તાજપત્રી માટે અનેકવાર ગાડી જે ટ્રક ચાલકો છે તેને સૂચના આપે છે, પરંતુ જે રેતી પડે છે તે રેતી સાઈડમાં પડે છે અને રોડની સાઈડમાં જરાક પણ નાનું વાહન જો પસાર થાય અને જરાક પણ જે ચાલક છે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવે તો ખાડામાં પડે છે। રોડની સાઈડમાં મોટા મોટા ખાડા છે, વૃક્ષો છે, નમેલા વૃક્ષો છે, રોડની સાઈડમાં વૃક્ષો નમેલા છે, તેને કાપવાની પણ જરૂરિયાત છે, પરંતુ તંત્રના અધિકારીઓ ફક્ત કાગળ ઉપર કામગીરી બતાવે છે। ચોમાસાની ઋતુ આવી રહી છે, એક હજારો વૃક્ષો રોડની સાઈડમાં એવા છે કે જે ચોમાસામાં પડી પણ જાય છે। આવા વૃક્ષોને કાપવાની પણ જરૂરિયાત છે।
જે વન વિભાગ છે અને નેશનલ હાઈવે વિભાગ છે દિવસો સુધી તેને ફાઇલો મૂકે છે કે વૃક્ષો કાપવાની, પરંતુ તેની મંજૂરી આપવામાં નથી આવતી. અનેક રસ્તાઓ બની જાય છે ત્યાં સુધી પણ જે વૃક્ષો કાપવાની મંજૂરી નથી આપતા. એટલે જે જિલ્લા કલેક્ટર છે, જિલ્લા કલેક્ટરે આના પર ધ્યાન આપવું જોઈએ. લોકોના અકસ્માતમાં મોત થાય તેની પાછળ જે રોડ વિભાગ છે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે સ્ટેટ આરએનબી વિભાગના અધિકારીઓ છે તેઓ ઇન્ચાર્જ અધિકારી છે, તેઓને કાંઈ પડી નથી જિલ્લાની, કારણ કે સબ સલામતના રિપોર્ટ બનાવી દેવામાં આવે છે. આજે એક પરિવારે પોતાનો વહાલ સોયો ગુમાવ્યો, તે પરિવાર ઉપર હાથ તૂટી પડ્યું છે, કારણ કે પરિવારનો મોભી હોય અને ઘરનું સંચાલન કરતો હોય ને આવી રીતના અકસ્માતમાં મોતને ભેટે ત્યારે અધિકારીઓના વાંકે કોઈ યુવાનની જાન જતી હોય ત્યારે તે પરિવારની જે મોભી ગુમાવવાથી જે તકલીફો આવતી હોય તે પરિવારને વેઠવી પડે છે. અધિકારીઓને ફક્ત દર માસે પગાર મળી જાય છે, કામગીરીમાંથી ટકાવારી મળી જાય છે, પરંતુ જે પરિવારનો મોભી જાય છે તે પરિવાર ઉપર આપ તૂટી પડે છે. આવી પરિસ્થિતિનો સામનો આદિવાસી વિસ્તારના લોકો કરે છે. અધિકારીઓ ફક્ત એસી ચેમ્બરમાં બેસીને વહીવટ ચલાવવામાં રસ રાખતા હોય ત્યારે અહીંયા એક સવાલો ઉભા થાય છે કે પ્રજાની જાનની કાંઈ પડી નથી. નેતાઓ પણ ચૂપ બેસી રહે છે, કારણ કે જે રસ્તાની સફાઈ કરાવી જોઈએ રસ્તાની સફાઈ પણ થતી નથી. કરોડ રૂપિયાના ટેન્ડરો બહાર પાડવામાં આવે છે, પરંતુ તેમાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. એટલે તમામ જગ્યાઓ પર રોડ સેફટી માટે જે ઉપયોગ કરવો જોઈએ ગ્રાન્ટનો તે થતો નથી. જી આભાર રફીક સમગ્ર માહિતી આપવા.